Question number 16. fx is equal to 1 plus x, 1 plus x square, 1 plus x raised to 4, 1 plus x raised to 8 દ્વારા વ્યાખ્યાયિત વિધેયનું વિકલિત શોધો અને તે પરથી આપણે s1 શોધો. બરાબર? આપણને ગુણાકાર આપેલો છે 4 કૌંસમાં. 1 2 3 અને 4 પદો છે તેનો ગુણાકાર કરવાનો છે. તો ગુણાકાર કરીએ તો તમે સિમ્પલ x raised to n ની ફોર્મ્યુલાથી પણ ગણી શકો, અથવા u v w અને z લઈ લો. બરાબર? એકનું વિકલન કરો 3m9, બીજાનું કરો બીજા 3, ત્રીજાનું કરો બીજા 3, ચોથાનું કરો બીજા 3, m9 એવી રીતે પણ કરી શકો. બરાબર? પણ એ બધું કરવા કરતા એનાથી પણ સરળ રીત તમારે જ્યારે મેં તમને કીધું છે તે રીતે કે જ્યારે આવી રીતે એક કરતા વધારે પદોના ગુણાકાર આવેલા હોય ત્યારે તમારે શું કરવાનું, તો કે બંને બાજુ log લઈ લેવાના. એટલે લઘુગણકીય વિકલનથી ગણીએ તો દાખલાનો જવાબ જલ્દી અને ઇઝીલી આવી જાય વગર ભૂલે. કે પેલા ગુણાકારમાં જો કશે ભૂલ પડી તો સાદું આપતા તકલીફ થાય. તો આપણે શું કરીએ તો કે તમારી પાસે અહીં આપેલું જે છે તે fx is equal to 1 plus x, 1 plus x square, 1 plus x raised to 4 અને 1 plus x raised to 8 આપેલા છે. તો બંને બાજુ log લઈ લઈએ. તો log લઈએ તો બરાબર. હવે આ જે છે તે આ fx જે છે તેને આપણે y પણ કહી દઈએ. એટલે આપણે fx નહીં લખીશું. બરાબર છે? હા. તો log લઈએ તો log અને fx લખવું હોય તો પણ કોઈ વાંધો નથી. ચાલો આપણે log fx ને જવા દઈએ. ચાલો બંને બાજુ log લીધા, આપણે log fx લઈએ. તો is equal to આ શું થશે તો કે log 1 plus x into 1 plus x square into 1 plus x raised to 4 into 1 plus x raised to 8 થશે. હવે તમને ખબર છે કે log a into b હોય એટલે કે ગુણાકારમાં હોય તો જવાબ આવે log a plus log b. બેઝ કશો લખતા નથી એટલે એનો અર્થ એમ છે કે આધાર જે છે તે બેઝ તમારી પાસે e છે એવું સમજવાનું તમારે. તો શું થશે આનો જવાબ તો કે therefore log fx is equal to log a into b into c into d હતા એટલે શું થશે log a plus log b plus log c plus log d થશે. એટલે શું મળવાનો જવાબ તો કે log a એટલે 1 plus x plus log b એટલે 1 plus x square plus log c એટલે 1 plus x raised to 4 અને plus log 1 plus x raised to 8 મળશે. બરાબર? હવે આનું વિકલન કરવાનું છે. તો log fx એનું x ને સાપેક્ષ વિકલન કરીએ તો જવાબ શું આવશે તો કે log બ્રેકેટ નું વિકલન 1 upon બ્રેકેટ અને બ્રેકેટ નું પાછું વિકલન એટલે f dash x થશે. બરાબર? આ log બ્રેકેટ નું વિકલન 1 upon બ્રેકેટ એટલે 1 upon 1 plus x અને બ્રેકેટ નું પાછું વિકલન એટલે શું આવશે તો કે 1 આવશે પ્લસ log બ્રેકેટ. તો આ log બ્રેકેટ નું વિકલન 1 upon બ્રેકેટ એટલે 1 upon 1 plus x square અને આ બ્રેકેટ નું પાછું વિકલન 1 નું વિકલન 0, x square નું વિકલન twice x પ્લસ આ log બ્રેકેટ એનું વિકલન 1 upon 1 plus x raised to 4 અને આનું વિકલન 1 નું વિકલન 0, x raised to 4 નું 4x cube થાય પ્લસ log બ્રેકેટ એનું વિકલન 1 upon બ્રેકેટ એટલે 1 plus x raised to 8 અને બ્રેકેટ નું પાછું 1 નું વિકલન 0, x raised to 8 નું 8 times x raised to 7 થાય. બરાબર? હવે સદરૂપ પંચ fx આપણે f dash x શોધવાનો હતો. બરાબર? તો એનું વિકલિત એટલે કે f dash x મળે. તો f dash x નું સૂત્ર કે આપણે fx આની સાથે ગુણાશે તો f dash x is equal to હવે fx કોણ હતો તો કે fx જે હતો તે જ લખી દઈએ. તો fx જે હતો તે 1 plus x 1 plus x square 1 plus x raised to 4 અને 1 plus x raised to 8 હતો. આ fx આવી ગયો. આ જે fx અહીં આવવાનો એ. હવે આ બધું m9 એટલે 1 upon 1 plus x plus twice x upon 1 plus x square plus 4x cube upon 1 plus x raised to 4 અને plus 8x raised to 7 upon 1 plus x raised to 8 આવશે. બરાબર? હવે આ તમારો જવાબ થઈ ગયો. તો નું વિકલિત શોધો એ તમારો આ જવાબ થઈ ગયો.
સાથે બીજું શું કીધું તે પરથી f'1 શોધો તો f'1 શોધવાનું તો f'1 જે છે તે મારે f'1 લખ્યા મેં તો મેં x ની જગ્યાએ શું મૂકેલું કે ભાઈ 1 તો આ આખા પદો જે છે બધા એમાં x ની જગ્યાએ 1 મૂકી દઈએ તો 1 + 1 1 + 1 નો વર્ગ 1 જ થાય 1 + 1 ની 4 ઘાત પણ 1 જ થશે 1 + 1 ની 8 ઘાત પણ 1 જ થાય અહીંયા x ની જગ્યાએ 1 એટલે 1/2 થશે પ્લસ x ની જગ્યાએ 1 એટલે 2/1 + 1 2 થશે પ્લસ x ની જગ્યાએ 1 મૂકીએ તો શું થાય 4/2 થશે પ્લસ x ની જગ્યાએ 1 મૂકીએ તો 8/2 થશે આવું કંઈક થાય બધાનો છેદમાં 2 છે તો 2 લસા લઈએ અને આ કેટલા થવાના 2 * 2 * 2 બરાબર અને એ છેદમાં બધાના છેદ 2 છે લસા લઈએ એટલે 1 + 2 + 4 + 8 થાય એટલે 1 + 2 + 4 + 8 ના છેદમાં 2 બરાબર 8 ને 4 12 એટલે 14 ને 15 બરાબર અને આ કેટલા થયા 1 2 2 ગયા એટલે 2 નું 4 દુ 8 એટલે 8 ગુણ્યા 12 ને 14 15 થયા એટલે 15 ગુણ્યા 8 કદાચ 120 થાય બરાબર તો તમને જવાબ કેટલો મળે 120 મળે બરાબર ત્યાર પછીનો ક્વેશ્ચન છે એક્ઝામ્પલ નંબર 17 પેજ 147 x² - 5x + 8 x³ + 7x + 9 નું વિકલિત ત્રણ રીતે મેળવો નંબર 1 ગુણાકારના નિયમથી નંબર 2 વિસ્તરણ કરી બહુપદીય વિધેયથી અને નંબર 3 લઘુગણિત વિકલનથી શું ત્રણેય જવાબ સમાન છે મેં તમને કીધું છે તે રીતે કે જ્યારે ઘણા બધા મોટા ગુણાકારો હોય આવી રીતે તો તે વખત તમે જો બંને બાજુ log લઈ લો લઘુગણક કે વિકલનથી કરો તો તમારો જવાબ જલ્દી આવી જાય પણ હવે અહીંયા જે કીધું છે તે ત્રણ રીતે અલગ અલગ ત્રણ રીતે તમે આનું વિકલન કરી શકો છો અને આપણે ત્રણ અલગ અલગ રીતોના નામ પણ કીધા છે તો જો પરીક્ષામાં તમને આ રીતે ઇન્ડિકેટ કરીને કહી દીધું હોય કે તમને કીધું છે કે તમારે આ રીતે જ વિકલન કરવાનું છે તો તમારે તે રીતે જ વિકલન કરવું પડશે બરાબર છે તો પહેલું આપણે કીધું છે ગુણાકારના નિયમથી એટલે ddx of u into v થી કરવાનું છે બરાબર તો નંબર 1 લઈએ આપણે ગુણાકારના નિયમથી બરાબર ગુણાકારનો નિયમ એટલે તમને ખબર છે કે ddx of u into v આવે તો u m નો m અને v નું વિકલન dv/dx અને પ્લસ vm નો m u નું વિકલન du/dx આ તમારી પાસે ગુણાકારનો નિયમ છે એનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણવાનો છે બરાબર તો આપણે નામ આપી દઈએ y તો કે y = x² - 5x + 8 અને x³ + 7x + 9 છે આપણી પાસે ગુણાકાર નિયમથી એટલે તમારી પાસે આ જે છે તે u થશે તો આ છે તે v થશે બરાબર છે તો x સાપેક્ષ વિકલન કરતા y નું વિકલન dy/dx = u m નો m એટલે x² - 5x + 8 m ના m આનું વિકલન બરાબર છે આપણે ddx પર ડાયરેક્ટ વિકલન લખીએ બરાબર તો શું આવશે તે x³ નું વિકલન 3x નો વર્ગ પ્લસ 7x નું વિકલન 7 અને પ્લસ 9 નું વિકલન 0 જેને આપણે લખતા નથી પ્લસ i નો m એટલે x³ + 7x + 9 m ના m આનું વિકલન તો x² નું વિકલન 2x minus 5x નું વિકલન 5 અને આનું વિકલન 0 એટલે -5 આવશે બરાબર તો ગુણાકાર કરી નાખીએ તો this is equal to શું થશે 3x⁴ થશે આનો ગુણાકાર આની સાથે થશે એટલે 3x⁴ plus 7x² આનો ગુણાકાર આની સાથે થશે એટલે 7x² minus 5x એટલે -15x³ અને -7×35 x થશે પ્લસ 8 સાથે એટલે પ્લસ 24x નો વર્ગ અને પ્લસ 8×7 56 થશે જ્યારે તમે આવી રીતે ગુણાકારો કરતા હોય ત્યારે ઘણા બધા નાના ગુણાકારો હોય પછી બીજા પણ હોય તો ત્યારે બીજો ગુણાકાર કરો કે આ પદોની નીચે જ લખો તો તમને બેનિફિટ રહેશે પ્લસ આનો ગુણાકાર આની સાથે એટલે 2x⁴ થશે
તો તમે જુઓ તો આ રીતે ઘાતો જે સરખી ઘાતોવાળા સરવાળા પદ્ધતિ માટે પદો જ્યારે શોધવાના હોય ત્યારે તમને બેનિફિટ રહે. તો તમારે આ રીતે લખવાનું, બરાબર. પ્લસ પછી -5x³ તો -5x³ પ્લસ 7 દુ 14 x નો વર્ગ તો 14x નો વર્ગ આવશે અને -35x, રાઈટ, પ્લસ 9 દુ 18x અને -9 × 45 થશે, બરાબર. ચાલો હવે સરખી ઘાતવાળા પદો લઈએ તો 4 ઘાતવાળા 3 ને 3 4 x ની 4 ઘાત વત્તા 2 x ની 4 ઘાત એટલે 5x⁴ થશે, બરાબર. ક્યુબ વાળા એક આ છે અને એક આ છે એટલે -15 - 5 એટલે -20x નો ઘન થશે, બરાબર. પછી વર્ગવાળા તો 14, બરાબર, ને 7 21 ને 24 25 ને 20 45x નો વર્ગ આવશે એટલે વત્તા 45x નો વર્ગ, બરાબર છે. ત્યાર પછી આ, બરાબર, x વાળા પદો 35 દુ 70x અને તેમાંથી 18 બાદ કરવાના એટલે 52 આવશે માઈનસ, બરાબર, 35 દુ 70 અને વત્તા 18 એટલે 52 થશે, બરાબર, એટલે -52x અને 56 માંથી 45 જાય તો 21 થશે, બરાબર. સોરી 11 થશે, 20 56 છે એટલે 45 ને 46 ને બીજા 10 એટલે +11 થશે, બરાબર. તો તમારી પાસે પહેલો જે જવાબ છે તે પરિણામ નંબર 1 આવું કંઈક મળે છે. ત્યાર પછી બીજો આપણે કીધો છે વિસ્તરણ કરી બહુપદીય વિધેયથી. એટલે હવે આનું પહેલા વિસ્તરણ કરી નાખીશું અને પછી બહુપદીય વિધેયથી આપણે એનું વિકલન કરીશું. તો y નંબર 2 વિસ્તરણ કરીને બરાબર. તો y શું મળશે આપણને તો કે x² - 5x + 8 અને x³ + 7x + 9 થશે અને ત્રીજું જે છે તે આપણે ત્યાં કરીશું લઘુગણકીય વિકલનથી, બરાબર ને. ચાલો તો આનું વિસ્તરણ કરવાનું છે. તો જે અહીંયા આપણે આ વિસ્તરણ કર્યું તેનું પહેલા વિસ્તરણ કરવાનું છે અને પછી તેનું વિકલન કરવાનું છે. તો પહેલા વિસ્તરણ કરીએ તો x² બધા સાથે ગુણી દઈએ, બરાબર. તો શું જવાબ મળશે તો કે માટે y x નો ઘન અને x નો વર્ગ ઘાતનો સરવાળો એટલે x ની 5 ઘાત થશે, બરાબર, પ્લસ 7x નો ઘન થશે અને પ્લસ 9x નો વર્ગ થશે, બરાબર. ચાલો પછી માઈનસ 5x ની 4 ઘાત થશે, બરાબર. આની સાથે હવે 5 આની સાથે એટલે -35x નો વર્ગ એટલે -35x નો વર્ગ અને -9 × 45x અને પ્લસ 8 સાથે હવે તો 8x³ પ્લસ 8 × 56x પ્લસ 9 × 72 થશે. સરખી ઘાતવાળા પદો ભેગા કરી પછી એનું વિકલન કરીએ તો therefore y 5 ઘાતવાળો એક જ પદ છે. અંડરલાઈન કરતા જવું એટલે ખ્યાલ આવે કોઈ રહી ગયા હોય તો, બરાબર. પછી 4 ઘાતવાળું આ એક જ પદ છે -5x⁴ તો -5x⁴ આવશે, બરાબર છે. ચાલો 4 ઘાતવાળા પદો પતી ગયા. 3 ઘાતવાળા ઘનવાળા 8 ને 7 15 છે, બરાબર. આ છે અને આ છે એટલે વત્તા 15x નો ઘન છે. વર્ગવાળા પદો એક જ છે અને આ, બરાબર. તો 35 અને 9 35 માંથી 9 જાય તો 26 રહેશે, બરાબર. એટલે -26x નો વર્ગ છે, બરાબર. અને x વાળા પદો 56 અને 45 એટલે કેટલા થવાના તો કે -56 માંથી 45 જશે એટલે +11x થશે, બરાબર. અને +72 એકલા છે બિચારા +72. તો હવે તમારું આ સાદું આવી ગયું. એનું x સાપેક્ષ વિકલન કરીએ તો x સાપેક્ષ વિકલન કરતા y નું વિકલન dy/dx is equal to x⁵ નું વિકલન x⁴ ની ફોર્મ્યુલા પ્રમાણે એટલે 5 વખત x⁴ આવશે માઈનસ 5x⁴ 5 અને x⁴ નું 4x² એટલે 5 ચોક 20
x નો ઘન આવશે વત્તા 15 તારી 45 x નો વર્ગ ઓછા 52x અને પ્લસ 11 અને પ્લસ 72 એટલે અચળ 0. તો આ તમારી પાસે બીજું પરિણામ આવ્યું. તમે જોઈ લો તો બંને પરિણામોનો જવાબ તો સરખા જ છે, બરાબર. તો હવે એનો અર્થ એમ થયો કે આપણે ત્રીજાનો પણ જવાબ આ જ લાવવો પડશે, બરાબર ને? હા, ચાલો. કેમ કે તમને ખબર છે કે જવાબ તો એક જ આવશે અને લઘુગણકીય વિકલનથી. તો લઘુગણકીય વિકલન કરીએ, બરાબર. લઘુગણકીય વિકલન એટલે બંને બાજુ log લઈ લેવો પડશે. તો આપણને આપેલું છે y x² - 5x + 8 અને x³ + 7x + 9 થશે. તો લઘુગણકીય વિકલન એટલે બંને બાજુ log લઈ લઈએ. તો બંને બાજુ log લઈએ તો શું થશે? તો કે therefore log y નામ તમને ખબર છે કે log a into b log a plus log b. તો આપણે એવું લખી દઈએ તો log a plus log b, બરાબર. તો ચાલો લખીએ log x² - 5x + 8 અને આ x² + 7x + 9 થશે, બરાબર. હવે log a into b log a plus log b થાય. તો એ ફોર્મ્યુલા એપ્લાય કરીએ. આ ફોર્મ્યુલા log a into b log a plus log b થાય. તો એ ફોર્મ્યુલા એપ્લાય કરી લઈએ. તો શું મળશે આપણને? therefore log y, બરાબર. તો log y log x² - 5x + 8 અને પ્લસ log x³ + 7x + 9 થાય. x³ + 7x + 9 થશે. હવે બંને બાજુ x સાપેક્ષ વિકલન કરીએ. તો log y નું વિકલન x સાપેક્ષ વિકલન કરતા log y નું વિકલન 1/y dy/dx થાય log બ્રેકેટ એનું વિકલન 1/bracket. તો 1/bracket એટલે x² - 5x + 8. તો x² - 5x + 8 અને આનું વિકલન x² નું વિકલન twice x અને 5x - 5 થશે પ્લસ log bracket. તો 1/bracket એટલે x³ + 7x + 9 થશે અને બ્રેકેટ નું પાછું વિકલન એટલે 3x નો વર્ગ વત્તા 7 થશે, બરાબર. આપણે શું કરવાનું હતું? dy/dx. તો માટે dy/dx y એટલે કોણ? તો કે બે કૌંસમાં તમારો ગુણાકાર છે x³ - 5x + 8 અને x³ + 7x + 8 એટલે આપણે અત્યારે y લખીએ અને અહીંયા જે છે તે લસા લઈ લઈએ. એટલે આનો ગુણાકાર આની સાથે થશે, આનો ગુણાકાર આની સાથે થશે એટલે આ x² - 5x + 8 અને x³ + 7x + 9 થશે, બરાબર. આનો ગુણાકાર આની સાથે એટલે twice x - 5 અને x³ + 7x + 9 અને પ્લસ આપણે અહીંયા લખીએ છીએ નાના અક્ષર લખીશ પ્લસ 3x² + 7 અને આનો ગુણાકાર x² - 5x + 8 થશે, બરાબર. આ y આ છે તો એ કેન્સલ થઈ ગયા એટલે ફક્ત આપણે આનો ગુણાકાર કરવાનો છે અને એ જે ગુણાકાર છે તે twice x - 5 વડ, બરાબર. એ તમારી પાસે આપણે નથી કર્યો તો આપણે એનો ગુણાકાર કરી નાખીએ. એ પદ આપણે અહીંયા લખી દઈએ, બરાબર છે. હા, તો dy/dx હવે તમને ખબર છે કે આ પદો જે છે ગુણાકારમાં તે જ y છે એટલે કેન્સલ થવાના છે એટલે આપણે એને લખતા નથી, સીધાનો ગુણાકાર જ કરીએ. તો twice x - 5 into x² + 7x + 9 છે, બરાબર. તો થોડો અહીંયા ગુણાકાર લખી દઈએ તો કે dy/dx 2x નાની સાથે ગુણીએ એટલે 2x ની 4 ઘાત થવાની તો 2x⁴ થશે, બરાબર. પ્લસ 7 * 2 14x નો વર્ગ થશે એટલે 14x નો વર્ગ પછી પ્લસ 9 * 2 18x થશે તો 9 * 2 18x થાય
બરાબર છે હા ચાલો ત્યાર પછી 5 વડે એટલે -5x નો ઘન થશે -35x થશે અને +45 થશે બરાબર છે વંચાશે તમને ખ્યાલ આવશે તો મિશ્રણ જ કરીએ છીએ પ્લસ આની સાથે ગુણાકાર કરીએ તો પ્લસ 3x ની 4 ઘાત થશે તો 3x ની 4 ઘાત પછી -15x નો ઘન તો -15x નો ઘન ત્યાર પછી +24x નો વર્ગ તો 24x નો વર્ગ આવશે પછી +7x² -35x અને +8 આવશે બરાબર તો તમારી પાસે કઈ આ પદો આવ્યા હશે જુઓ બરાબર છે એટલે આ જે ગુણાકાર હતો હું તમને જે કહેતો હતો કે આ twice x - 5 તો twice x - 5 અહીંયા હતા x³ + 7x + 9 તે આ હતા અને +3x² + 7 અને આ x² - 5x + 8 હતા અંશમાં જે છે તે આ જ ગુણાકાર હતો એટલે તમારી પાસે જુઓ આ નીચેની લાઈન જે છે આ એ પહેલી લાઈન છે અને પહેલી લાઈન હતી તે નીચે આવી તો એનો જવાબ પણ શું આવવાનો આ જ સ્વરૂપ આવવાનું એટલે કે અહીંયાથી આપણે આમાં આવીએ તો હવે dy/dx = 5x⁴ - 20x³ + 45x નો વર્ગ -52x + 11 થાય નંબર 3 એટલે તમારે શું કે અહીંયા ગુણાકાર કરવાની પણ જરૂર નહીં હતી આ ગુણાકાર કરવાની જરૂર જ નહીં હતી આ જે હતો તેનો આ ડાયરેક્ટ તમે આ જવાબ લખી દો તો પણ ચાલે કેમ કે એ ગુણાકાર અહીંયા છે જ હું તમને જે કહેવા માંગતો હતો તે કે આનો આની સાથે ગુણાકાર twice x - 5 x³ + 7x + 9 તે આ જ હતો તમારી પાસે અને આ બેનો ગુણાકાર લસા લઈએ ત્યાં હતો તો તમે એનો ગુણાકાર જે એક વખત કર્યો છે તો એક જ દાખલામાં પાછો ગુણાકાર કરવાની જરૂર નથી તમે ડાયરેક્ટ લખી શકો કે એનો જવાબ આ છે એટલે આપણું આ એક સ્ટેપ જે છે તે વધારે લખ્યું એ ન લખો તો પણ ચાલે તો શું કહી શકાય 1 2 અને 3 પરથી ત્રણેય જવાબો સમાન છે બરાબર એટલે ફાઇનલ આન્સર જે છે તે તમારો આ આવે કે 1 2 અને 3 પરથી 1 2 અને 3 પરથી ત્રણેય જવાબ સમાન છે બરાબર સમજ પડી ને તો આ રીતે તમે વિકલન કરી શકો છો